तो नमस्कार मित्रों, तमाરું स्वागत છે એક નવા વિડીયોની અંદર। અને આપણે આજે લઈને આવ્યા છે એક રેસીપી વિડીયો। આજે એવી રેસીપી બનાવવાની છે કે જે રેસીપી અત્યારે નેશનલ લેવલે ધૂમ મચાવી રહી છે અને એ રેસીપી છે ઝાલમુરી। જે કલકત્તા પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી છે। એ ઝાલમુરીએ આખા બીજેપીની ચૂંટણી જીતાડી નાખી એવી ઝાલમુરી છે। અને અત્યારે એ ઝાલમુરીના નરેન્દ્ર મોદી એમ્બેસેડર થઈ જાય એવી ઝાલમુરી છે। અને આપણે ઝાલમુરી આજે આપણે ઘરે બનાવવાની છે। ઝાલ એટલે કે તીખું અને મુરી એટલે કે મમરા। આપણે દેશી ભાષાના અને કહેતા હોય છે તીખા મમરા, વઘારેલા મમરા, પણ એ કહેતા હોય છે બંગાળી ભાષાની અંદર ઝાલમુરી। તો ચલો આપણે આજે ઘરે ઝાલમુરી બનાવીએ અને ઝાલમુરીની બધી સામગ્રી તૈયાર છે, હું તમને બતાવું અને કેવી રીતના બનવાની છે એ આખી પ્રોસેસ આપણે જોઈએ આજના વિડીયોની અંદર। તો મિત્રો, ઝાલમુરી બનાવવા માટે જે વસ્તુ જોઈતી હોય આપણે તૈયાર કરી નાખી છે। પહેલાં તો ઝાલમુરીની અંદર મમરા આવે, જો આપણે મમરા લઈ લીધા છે વાટકો ભરી। અને આ સિંગ દાણા છે જે શેકેલા, આની અંદર આ ચણા છે, આ બાફેલા કાપેલા બટાકા, આ કોથમીર છે, આ કાકડી છે, અને આ છે લીલો મરચું, ટામેટાં, ડુંગળી, અને આની અંદર સેવ ઝીણી, ચણા દાળ, ચણા જોર ગરમ અને મિક્સ ચવાણું, લીંબુ, સંચળ, ચાટ મસાલો અને ધાણા જીરું, આ બધી વસ્તુ લઈ લીધી છે। અને આ બધી વસ્તુ આપણે તપેલાની અંદર નાખી અને વારાફરતી બધું મિક્સ કરી અને બનાવવાનું છે આમાં હવે। મિત્રો, આપણે લઈ લીધું છે આવડું મોટું તપેલું હોય ને તો શું એની અંદર આમ મિક્સ કરતા સારું ફાવે। તો પહેલી આપણે બધી શાકભાજી છે જે લીધું છે એ મરચાં, કોબી શું કાકડી બધું ટામેટા મિક્સ કરશું। મમરા આપણે છેલ્લે રાખશું, કારણ કે મમરા પહેલાથી નાખી દઈએ તો શું થાય, મમરા પોચા પડી જાય। મમરા જોઈએ કડક, એટલે આપણે પહેલી લઈ લઈશું કાકડી, પછી અંદર નાખીશું હવે લીલું મરચું, ડુંગળી નાખી દીધી હવે ડુંગળી, પછી હવે ટમેટામાંથી હવે બટાકા। હવે આ બધું આમાં જે સબ્જી લેવાની હતી એ બધી લઈ લીધી છે। હવે આની અંદર નાખવાનું છે ધાણા જીરું પાવડર, પછી સંચળ, ચાટ મસાલો, ગરમ મસાલો, પછી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું। 1 ચમચી આપણે નાખવાનું છે ધાણા જીરું। હવે ચાટ મસાલો આવશે 1 ચમચી જેટલો। આનાથી શું થોડો સ્વાદ સારો રહે। સંચળ આપણે અડધી ચમચી નાખીશું, જેમ કે આપણે પેલું સફેદ નાખવાનું છે એટલા માટે એ અડધી ચમચી જ નાખશું। હવે લાલ મરચું આવશે અને એ બધું નાખી અને આને મિક્સ કરવાનું રહેશે। લાલ મરચું આપણે તમે સ્વાદ પ્રમાણે તીખું ખાતા હોય તો તીખું, મોળું ખાતા હોય તો મોળું। હવે આ બધી સબ્જી એકદમ એક જોરદાર મિક્સ કરી દેવાની। આખી મિક્સ થઈ જાય એટલે આની અંદર કાચું તેલ નાખવાનું છે। તેલ તો આમાં જોઈએ સરસ્યું તેલ, પણ આપણા પાસે સરસ્યું તેલ નથી, એટલે આપણી પાસે સિંગ તેલ છે। સિંગ તેલ નાખી દેવાનું, આ તેલ નાખી અને મિક્સ કરી દેવાનું। બેન સ્વાદ છે આનો તેલનો જ આવે છે। એ બધું મિક્સ થઈ જશે એટલે પછી હવે આપણે આ વસ્તુ નાખી દેવાની છે, બધું નમકીન અને ચણા અને સિંગ। હવે બધું આપણે બધું હવે નમકીન નાખી દેવાનું છે અંદર। એકદમ નમકીન મિક્સ કરી દેવાનું। નમકીન મિક્સ થઈ ગયું એટલે હવે આપણે બાફેલા ચણા અને તળેલી સિંગ અંદર નાખી દેવાની છે। હવે શેકેલી સિંગ નાખી દેવાની। હવે આને ફરીથી આપણે મિક્સ કરીશું। તો હવે આપણે આમાં લીંબુ નાખવાનું છે, લીંબુ નાખી દઈએ। લીંબુ નાખી અને પાછું મિક્સ કરશું અને પછી છેલ્લે મમરા નાખવાના છે। મમરા હજી વધારે નાખવા પડશે, કારણ કે આ વસ્તુ વધારે છે એટલે મમરા વધારે જોઈએ। આની અંદર મમરાની ક્વોન્ટિટી વધારે જોઈએ અને પછી આપણે નાખવાની છે કોથમીર ઉપર। લીંબુ થોડું વધારે છે તો ખટાશ થાય, તો એટલું થોડું વધારે મજા આવશે।
તો આપણે લીંબુ નાખી અને હવે પાછું એને ફરીથી મિક્સ કરવાનું રહેશે. જો આપણે મિત્રો આના વિડીયો તો આ ઝાલમુરીના તો ઘણાય બનાવેલા, પણ આપણે આને એકને સૂકી ભેળ કહીએ, કારણ કે જેની અંદર સોસ અને રગડો ના આવે એને સૂકી ભેળ કહેવાય, એટલે આપણે એને સૂકી ભેળ કહેતા. પણ આનું હવે નામ ઝાલમુરી થઈ ગયું. હવે નાખવાના આવશે મમરા. આપણે સૂકી ભેળમાં થોડા ચણા વધારે લેતા હતા, આમાં થોડા ચણા ઓછા લેવાના, તોય આપણે સત્તા વધારે લીધા છે. ચણાને તો એવું જ કહે છે કે હાવ થોડા જ જોઈએ. હવે આની અંદર પાછા વધારે મમરા નાખવા પડશે અને પછી આને કોથમીર નાખવાની. મમરા સેલે નાખવાનું કારણ એ કે મમરા શું નરમ ના પડી જાય, એના માટે મમરા સેલે નાખવાના. ચલો, તો આપણે થોડા વધારાના મમરા અંભોરી દીધા છે અને આપણી આ એક ધાર્યું મિક્સ કરી દેવાનું, એટલે આપણે થઈ ગઈ યાર ઝાલમુરી તૈયાર. ઝાલમુરીમાં કંઈ ઘણા વેદ ભણવાના નથી, પણ આ ઝાલમુરીએ તો આખા ભારત દેશમાં ઉપાડો લીધો હતો, એટલે આપણે પણ બનાવી દીધી છે આજે ઝાલમુરી. જો તપેલું ભરીને બન્યું છે, હવે બધાએ ખાઓ ગમે એમ. એ લોકો બંગાળવાળા ઝાલમુરીની અંદર ડુંગળી ઓછી નાખે, હાવ થોડી નાખે, પણ એ ડુંગળી વગર આપણને ગુજરાતીઓને મજા ઓછી આવે, એટલે આપણે હજી આની અંદર ડુંગળી એડ કરશું. અને ડુંગળી થોડી વધારે હોય તો જ આપણને ખાવાની મજા આવે. હજી આમાં ડુંગળી આવશે, હજી બટાકું નાખવું હોય તો આપણે એક નાખી શકીએ. અને આપણે તો ડુંગળી તો એમને મેં ભેળ ખાવા જઈએ, પાણીપુરી ખાવા જઈએ તો લારીવાળાને નથી કહેતા ભાઈ ડુંગળી વધારે આપ. એટલે જો તૈયાર થઈ ગઈ છે આ ઝાલમુરી. જો કેટલી મસ્ત બની ગઈ છે ને, જોરદાર ટેસ્ટી. તો મિત્રો તમે પણ ટ્રાય મારો, ઘરે ઝાલમુરી બનાવો. અમે પણ બનાવી છે અને ખાવી હોય તો આવી જાઓ. ઝાલમુરી બનાવી નાખી છે, ખાવી હોય તો આવી જાઓ. અને બંગાળી ભાષાની અંદર બોલે તો ઝાલમુરી ખોએગા, તો ઝાલમુરી ખોએગા તો આવી જાઓ. આપણે ઝાલમુરી ખાઈ લઈએ. મસ્ત મજાની ઝાલમુરી બની ગઈ છે અને ટેસ્ટ પણ સારો છે. આપણે ચાખીને જોયું, બહુ મસ્ત બની છે. મિત્રો અમે ઘરમાં 5 સભ્ય છીએ, એટલે અમે જે વસ્તુ એમાં લીધી હતી એના 5 વાટકા ભરાઈ રહ્યા. 1 2 3 4 ને 5, સંપૂર્ણ 5 વાટકા ભરાઈ રહ્યા.